હવે અમે સ્પાઇન સર્જરી પછી પેશન્ટને 1 કે 2 દિવસમાં વોકિંગ ચાલુ કરાવી દઈએ છીએ મોટાભાગના કેસમાં. હું છું ડૉક્ટર તુષાર શાહ, સિનિયર મિનિમલી ઇન્વેઝિવ એન્ડ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન, શેલ્બી હોસ્પિટલ, અમદાવાદ. અને આજે આપણે વાત કરીશું મિનિમલી ઇન્વેઝિવ એન્ડ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીના બેનિફિટ્સ. મોટાભાગની મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સ્ટિચલેસ થતી હોય છે, જેમાં ટિશ્યુ ડિસ્ટર્બ કરવામાં નથી આવતી. એક નાનું હોલ કરીએ લેસ દેન 1 સેન્ટીમીટર, એમાંથી એન્ડોસ્કોપ પાસ કરી કોઈ બોન રિમૂવ કરવાની જરૂર નથી પડતી, સોફ્ટ ટિશ્યુ કટિંગ કરવાની જરૂર નથી પડતી અને સ્પાઇનનું આર્કિટેક્ચર ડિસ્ટર્બ કરવાની જરૂર નથી પડતી અને સ્પાઇનલ કેનાલ ખોલ્યા વગર આ સર્જરી કરવામાં આવે છે. એટલે પેશન્ટને બહુ જ મિનિમમ નહિવત પેઇન હોય છે, નહિવત બ્લડ લોસ થાય છે, ઇન્ફેક્શનના રેટ મિનિમમ હોય છે અને સામાન્ય રીતે 24 કલાકમાં અથવા તો 48 કલાકમાં નોર્મલ વોકિંગ ચાલુ થઈ જાય છે. કમરની ગાદી ખસી ગઈ હોય, મણકા આગળ પાછળ સ્લાઇડ થઈ ગયા હોય, સ્પાઇનની ઇન્સ્ટેબિલિટી હોય, ઘસારો ડિજનરેશન હોય અને જેના હિસાબે સ્પાઇનમાં દબાણ હોય, એવા મોટાભાગના કેસમાં એન્ડોસ્કોપિક અને મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી પોસિબલ છે. મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી વિશે આપને કોઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો સ્ક્રીન ઉપર નંબર છે, એમાં આપ કોન્ટેક્ટ કરી શકો છો.